વેડજ પોલીસ લાઇન ખાતે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન ભંડારેશ્વર મહાદેવનું દ્વિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાની શરૂઆત પરંપરાગત વિધિ વિધાનો સાથે રામજી મંદિરથી પાર્વતી માતા, હનુમાનજી દાદા, ગણપતિ દાદા, લક્ષ્મીજી માતા સહિતના દેવી દેવતાઓની શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે પોલીસ લાઇન ભંડારેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચી હતી. પોલીસ સ્ટેશન પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી અને સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. શોભાયાત્રામાં પોલીસ સ્ટાફ, સ્થાનિક આગેવાનો જોડાયા હતા. આ સહિત યજ્ઞ પૂજા વિધિ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંગીતના સથવારે યોજાઈ હતી, જેમાં સમિતભાઈ પટેલ સહિત 8 જોડાઓએ પૂજા વિધિનો લાભ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, કંબોઈ અધિષ્ઠતા વિદ્યાનંદજી મહારાજ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, ધનંજયભાઈ ભટ્ટ, મામલતદાર જંબુસર, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, અગ્રણીઓ બળવંતસિંહ પઢિયાર, જ્યોતિષભાઈ, હરદીપસિંહ, પ્રતાપભાઈ, જયંતિભાઈ, પ્રમોદભાઈ રાઠોડ, રંજીતસિંહ જાદવ, ભૂપેન્દ્રભાઈ રાઠોડ, વલ્લભભાઈ રોહિત, ગુરુભાઈ, ધર્મેશભાઈ પટેલ સહિત આજુબાજુના ગામના સરપંચો, આગેવાનો, પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.